નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આમોદ પંથકમાં છેલ્લા 2 દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદના કારણે આમોદ પૂરસા માર્ગ સહિત કાંકરિયા અને માનસંગપુરા તરફ જતો માર્ગ વરસાદી પાણીમાં ગરકાવ થયો છે. ખેતરોમાં મોટા પ્રમાણમાં પાણી ફરી વળતા તળાવ જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યારે આઈટીઆઈ વિસ્તાર સહિત અનેક સ્થળોએ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મામલતદાર, પોલીસ અને વહીવટીતંત્રની ટીમો સ્થળ પર પહોંચી સતત મોનિટરિંગ કરી રહી છે. પાણીનું સ્તર વધે તો લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને માર્ગ પર વાહન વ્યવહાર બંધ કરવાની તૈયારી પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે. તંત્રએ નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને પાણી ભરાયેલા માર્ગો પરથી પસાર ન થવા અપીલ કરી છે. ભારે વરસાદની આગાહી અને ઉપરવાસમાં પડેલા વરસાદની અન્વયે તમામ નાગરિકોને તકેદારી રાખવા અને સાવચેતીના પગલાં ભરવા માટે તમામ નાગરિકોને વખત સોશિયલ મીડિયાના માધ્યમથી અને તમામ ગામના સરપંચ અને તલાટીના માધ્યમથી અપીલ કરવામાં આવે છે. અને જ્યારે ઉપરવાસમાં વરસાદ અને ઉપરવાસના ડેમની પરિસ્થિતિઓ દર 2-2 કલાકે અને 4-4 કલાકે લઈ અને ગામ લોકોને ઉપરવાસના વરસાદની સ્થિતિ અને નદીના લેવલની માહિતી આપવામાં આવે છે. અને જરૂર પડે તો ગામના જે કાંઈ નીચાણવાળા વિસ્તારો છે એને સ્થળાંતર કરવા માટે આશ્રય સ્થાનોની સુવિધા સુનિશ્ચિત કરવામાં આવી છે. સાથે સાથે આશ્રય સ્થાનોમાં રહેવાની સાથે પીવાનું પાણી, ખોરાક, જમવાનું અને આરોગ્યની ટીમ તૈનાત કરશે. એના માટે અમે ટીમ બનાવેલી છે. અત્યારે કઈ કઈ જગ્યાએ પાણી ભરાવાની માહિતી સપ્લાય રહી છે? અત્યારે આ શરૂઆત છે, જેમાં બુવા ગામની પાછળ જે ખાડી છે એના કારણે ખાડીનું લેવલ ઉપર થવાથી બુવા ગામમાં આગળ આવેલું નાળામાં પાણી ભરાયા છે. અને સાથે અત્યારે આપણે આપ જે પાછળ જોઈ રહ્યા છો, આમોદથી પૂરસા જતો રોડ છે. આ લો લેઇંગ એરિયા છે. જેવું ઉપરવાસમાં વધુ વરસાદ અને સ્થાનિક વરસાદના કારણે અહીંયા પાણી જે બેક વોટર ભરાય છે એના કારણે આ રોડ બ્લોક થાય છે. આજે અત્યારે આ રોડ ઉપર પાણી ભરાવાથી અત્યારે આ રોડને તકેદારીના અને સાવચેતીના ભાગરૂપ બંધ કરવામાં આવ્યો.